જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે ને ચેતનને રજા છે, પણ અમે રજા રાખીને એટલે સૂર્ય દાદા ત્યાં ગાયબ થઈ જાય. અને આ છે જર્મનીનો ઉનાળો. હા, ચડી ગયો એમ. બસ છે ને અહીંયા સિગ્નલ જ હતી, પણ અમે દોડ્યા, પણ પછી વહી ગઈ ઊભી ડોર. હા, પણ હવે કાંઈ વાંધો નહીં, હમણાં પાછી 10 મિનિટમાં આવી જાય. હા, આજે છે ને જર્મનીનો ઉનાળો કે પતલું જેકેટ એ નો હાલે, આ જાડું પહેરવું પડ્યું છે, એટલી ઠંડી છે. વેધર્સમાં છે ને ફૂલ તડકો બતાવે છે, પણ તાંય નથી. આમ જો લાગતું નથી કે તડકો આવે. તડકો હોત ને તો મજા આવે. આવું છે બધું. આપણી રજા હોય ત્યારે હોય જ નહીં. હા, બધા એમ જ કે રજા રાખે ને તો કે જો તડકો ન હોય, વરસાદ આવી ગયો. એમાં આજે અમારે આવું જ થયું છે. નાસ્તો ને બધું બાકી છે, સાથે જો આજ તો બહુ બધા કામ છે કરવાના. રજા રાખી છે, પણ રજાની જેમ નથી. રજા કોને કહેવાય કે મોડે સુધી હુવો, જાગો નહીં, લેટ ખાવ. અમારું રજા કેવી ખબર? 7 વાગે ઊભી થવાનું, 7 વાગેથી ઊભું થઈને દોડવા મળવાનું. આ કામ કરી નાખવાનું, આ કામ કરી નાખવાનું, આ કામ જેટલા ભેગા થયા હોય ને એટલા બધા કરી નાખવાના. રજા તો કહેવાની, બાકી બધા કામ છે એટલે રજા રાખી છે, એટલે રજા તો નો જ કહેવાય. વેલા ટ્રાય કરશું કે 3 વાગે તો એટલીસ્ટ ફ્રી થઈ જાય. સાહુ ક્યાં વેધરમાં ફ્રી થઈ રહી છે, ઘેરે જ આવવાનું. એટલે ઘેરે તો ઘેરે. અત્યારે નાસ્તો, પછી અમારે બપોરનો નાસ્તો ને જમવાનું બેનને છે ને હોટલમાં જ છે. નૈનાની સ્કૂલે અત્યારે અમે જઈએ છીએ રિઝલ્ટ લેવા. સેમેસ્ટર પૂરું થયું છે એટલે બસ તમને જણાવીએ. અને ફરી અહીંયા જો નજીકમાં ડીએસએલ છે ને, ના તે રિટર્નમાં અમારે એક સરપ્રાઈઝ લઈને આવવાની છે નાની માટે. લેવા જવાની છે. કામ તો વાત જ નહીં પૂછવાની, એવું તો રહેવાનું અહીંયા. હાલો તો હવે અમે છે ને નાસ્તો કરી લઈએ, અને ત્યાં સુધીમાં અમારી ચેનલમાં જે લોકો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બધાને વિડીયો શેર કરજો કે જર્મનીમાં લોકો કેવી રીતે રહે છે વિદેશમાં. ફાઇનલી અમે સ્કૂલમાંથી રિઝલ્ટ લઈ લીધું છે નૈનાનું, અને આ જ ખબર પડી છે કે પહેલાં તમને એ કહી દઈએ કે પાસ થઈ ગઈ છે ને. એ કેટલું ટ્રાવેલિંગ કરે ને આ જ ખબર પડી છે મને, કે કેટલી શું કહેવાય ટ્રેન બદલવાની, ઉતરીને પછી પાછું કેટલું હાલીને જવાનું, કેટલી એનાથી દૂર થાય સ્કૂલ, અને ઘરે આવવામાં પાછું હજી છે ને અમારે 1 કિલોમીટર હશે ને અંદાજિત. હવે ઘરે જવામાં 1 કિલોમીટર જેટલું હાલવાનું. આવું ડેઈલી એ 1.5 કલાકનું ટ્રાવેલિંગ કરે છે. જો આવડી આ ટ્રામમાં જવાનું હતું, પણ હવે વહી ગઈ છે. પણ હવે 10 મિનિટ પછી આવશે. મેં ટ્રાવેલિંગ નથી કર્યું ને એટલું એને ખાલી 2-3 મહિનામાં કરી નાખ્યું છે. એ વર્ષ દિવસથી કરે છે. બોલ. બસ બીજું તો હું ટેવ પડી ગઈ છે. ટેવ એવું નથી કે સ્કૂલનું જેવું છે, જોબનું સેમ જ છે. જોબમાં 3 બસ છે, એમાં એક કંઈક ડીલે કે એ કામ થયું એટલે બધું આપણું આખું કનેક્શન વિખાઈ જાય. એવું તો રહેવાનું છે જો મોટા સિટીમાં. એટલે છે ને વહેલા જ નીકળવું પડે, 15 મિનિટ આપણે વધુ આપવી જ પડે. ફાઇનલી તડકો આવ્યો છે એટલે વાંધો નહીં, રજા વસૂલ થઈ જાય. આમના હોત ને તો અમારે રીલ છે તે શૂટ ન થાત, ને સ્વેટર તો વાંધો નહીં, હાલ છે. એમ થોડોક પવન છે એટલે વાંધો નહીં. અને હવે અમે છે ને બર્લિનમાં સેન્ટરમાં એક્ઝેટ આવી જાય, અને આ બધી તમને આવી બધી બિલ્ડિંગો જોવા મળશે. અમે છે ને કામ પૂરા કર્યા છે અત્યારે. 2 કામ પૂરા થઈ ગયા છે. હવે છે ને પેલા જમવાનું છે, પછી જમવાનું કામમાં જ ગયેલું છે 3, પછી એક રીલ્સ નું 4, પછી એની પછીનું એક જગ્યાએ લેટર લેવા જવાનો છે 5મો, અને એની પછી આપણે ઓલું એક વસ્તુ લઈને ઘરે સરપ્રાઈઝ છે, નાની સરપ્રાઈઝ. ઈ 6ઠું, અને જો થોડો વધુ ટાઈમ રહી તો તમારે કપડાં જોવાના છે. ઓહો, કામ એમ. અહીંયા છે ને જો આ બિલ્ડિંગમાં તમને હમણાં બતાવી બહાર કેવું મસ્ત જોરદાર છે, બધું ગ્રીનરી છે. આમ વેલ ટૂંકમાં ઉપર સુધી અલગ અલગ હમણાં બતાવી. આ સિગ્નલ ખુલે ને એટલે બંધ થયા છે. જો આ બતાવવાનું હતું છે ને, મસ્ત લાગે ને, 1 નંબર. ઈ નેબ નીચેથી કુંડા મૂકીને આખું રાઉન્ડ બનાવીને સ્પેશિયલ થીમ આપી છે ઘરની, ગ્રીન લાગે છે મસ્ત. જો ને અહીંના લોકો બધું સાયકલ જ હકારતા હોય, જેમ તમે જોઈ શકો છો. અહીંયા બધા લોકો સાયકલ જ હકારે, એકદમ ફિટ એન્ડ ફાઇન. પાછળ તમને બતાતી હોય તો જો કેટલી છે, ખાલી સાયકલ છે. લોક સાયકલ લોક મારવા માટે છે ને બધે
મતલબ એના સ્પેશિયલ જગ્યા આપેલી હોય ના જગ્યા ન મળે એક સાયકલ મૂકવાનું હોય ને પાંચ ના તાળા મારેલા હોય. અહીંયા જો પણ થાંભલાયેલા કેટલી 5 સાયકલો મૂકી ફિક્સ કારણ કે એટલી સાયકલ જ એટલી છે. હા હાલો હવે અમે જમી લઈએ. આજ અલગ એરિયામાં થોડાક નીકળ્યા છે એટલે અમે તે બધું નવું જોઈએ છે. નવું ઝોન બર્લિનમાં છે ને 3 ઝોન છે A B અને C. અમે છે ને B ઝોનના એન્ડમાં રહીએ છીએ. C ઝોનની શરૂઆત થાય છે. સેન્ટરમાં બધા યંગ લોકો જ રહે આપણી જેવા. નાનીના હવે ફેવરેટ મેંદુ વડા આવી ગયા છે. હવે એ છે ને અમે નહીં જોવે. આ છે ને પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે બર્લિનમાં. સાઉથ. હા આવી જાઓ બધા બર્લિનમાં મેંદુ વડા ખાવા. બોલ તો ખરી કાંઈ જેનું જાન જ ના એમાં છે. મારી ફેવરિટ વસ્તુ મને મળી ગઈ છે. હા અમે આ બીજી વાર આવ્યા છીએ. પ્લાન બહુ ટાઈમથી બનાવતા પણ હવે જ ફિક્સ કરી નાખ્યું. જ્યારે રજા હોય ને ત્યારે સવારનો નાસ્તો અહીંયા. હા થોડુંક દૂર પડે પણ હાલશે. હા એમ એટલું ધ્યાન નથી તમારા માટે રેડી કરી દીધી. લે હશે થેન્ક યુ. નાની મને પ્લેટ રેડી કરી દીધી. ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા. અમે હવે નાસ્તો કરી લઈએ. પેટ ભરીને નાસ્તો કરી લીધો છે મેંદુ વડા અને ઢોસા. અને તમે તે બર્લિન ફરવા આવો તો અહીંયા જરૂર ટ્રાય કરવા આવજો. પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. આ વોઇસ મારે ઘરે આવીને એડ કરવો પડ્યો છે કેમ કે માઇક છે ને બંધ હતું જોતા ભૂલાઈ ગયું. અને અત્યારે મસ્ત તડકો છે. હવે સ્વેટરની જરૂર નહીં પડે પણ હવે લીધું છે એટલે હારે હાંસવવું પડશે. તમને બતાવી જો સેન્ટરમાં છે ને આ મોટું ટ્રેનનું સ્ટેશન છે અને અહીંયા મોસ્ટલી બધા ટુરિસ્ટ વધારે આવે. બર્લિનમાં ઘણી બધી વેજ રેસ્ટોરન્ટ છે એટલે નવરાત્રિમાં બધા આવે જ્યારે પૂછતા હોય છે વેજ રેસ્ટોરન્ટ છે કે એટલે ડોન્ટ વરી. બર્લિનમાં ઘણી બધી વેજ રેસ્ટોરન્ટ છે. આવો અને ફરો મોજ કરો. અને તમે પણ જો શું કહેવાય કે ફરવાના વિઝા લઈને આવો ફરવા સારું છે. હવે અમે ટ્રેનનું સ્ટેશન ગોચી છીએ. હવે રીલ શૂટ કરવા માટે જવાનું છે. અને તડકો છે ફૂલ વધતો જાય છે. હવે બસ હમણાં તડકો જ છે. વરસાદ પાછો બંધ થઈ જાય પાછું 30-35 ડિગ્રી સુધી જાય એટલે પાછો વરસાદ યાદ આવશે. હવે અત્યારે છે ને અમારી સિવાય કોઈ સ્વેટર નથી પહેરે. બોલ આવું છે બધું. અમે આવી ગયા છીએ હવે બ્રાન્ડન ટૂરે. બહુ ગળદી નથી પણ બહુ તડકો નથી. તડકો તો છે જ. હવે કેવું થાય છે અમે સ્વેટર પહેર્યા અને કોઈ સ્વેટર નથી પહેર્યા. ઈ તો નાની ના તો ફૂલ પબ્લિક છે. આપણે વિડીયો રીલ્સ જ આપણા સરને એમાં જોઈએ છે. જોવો તમે ટ્રક જોઈ લો. હાલો સિગ્નલ આજની તારીખમાં ખુલશે કે તડકો લાગે છે. નાની ને તડકામાં આખું જ નહીં ખુલે. ને રીલ્સ કોને બનાવવાની છે? બોલવાનું મારે ને શૂટ કરવાનું મારે. જોવો આ તમે પબ્લિક જોવો ખાલી કેટલું છે. બસ રજા બી નથી. જાહેર રજા નથી. ગાડી જો નાની ગાડી. એક આટો મારવા દો ને કે અમને એવું શું કરો. સાયકલ છે તમને બેહાડીને બધે ફેરવે. પૈસા દેવા પડે. ગાડી મસ્ત છે હો પણ ચેતન સામે જો શાર્પ ફ્લેગ છે ઈ બાજુ જાય એટલે તો સોય. તો અમે લોકેશન પહોંચીએ છીએ પણ તમે છે ને જોવો ટ્રાફિક કેટલું છે. આજ હજી રજા નથી. આ ખાલી આડા દિવસે એટલું પબ્લિક છે. મારે ગાડી જોવી છે. જોઈ તો લીધી હવે શું છે એમાં નજીકથી જોવી છે એકદમ. મોર્ગન લખ્યું છે પાછું. ફૂલ તડકો છે અત્યારે. નાની જો રીલ્સની તૈયારી કરે છે કેમ કે એની એકલીને શૂટ કરવાની છે. અને અહીંયા ભાઈ બધા ટુરિસ્ટ વાળા છે એને બધાને સમજાવે છે બુક લઈને. પબ્લિક એટલું છે અને એમાં વીકેન્ડમાં તો ફૂલ. બર્લિન આના લીધે ફેમસ છે ભાઈ. જોઈ લો રીલ શૂટ થઈ 2.5 કલાક થઈ. નાની જો તડકો એટલો છે ને એટલે બધા અમે કમરે સ્વેટર બાંધવા પડ્યા છે એટલી ગરમી છે. સવારે ફૂલ ઠંડી ને અત્યારે આ બધું મતલબ ગરમ થવા માંડ્યું. તે એમ લાગે છે કે ગરમ છે એમ.
ને અહીંયા છે ને અલગ અલગ કાર્યક્રમ દર વખતે થતા હોય છે. જેમ કે તમે જોઈ શકો છો અત્યારે એક ટીમ છે ને પાછળ છે પરેડ ને એવું અલગ અલગ કરતું હોય છે. મતલબ જ્યારે આવીને ત્યારે બધા પોતપોતાના દેશના અલગ અલગ કાર્યક્રમ અહીંયા કરતા હોય છે. અને આ જગ્યા પર જ તે 31st બહુ મોટી રીતે ઉજવવામાં આવે છે. મતલબ અહીંયા તે પગ મૂકવાની જગ્યા ન હોય અને ફૂલ ફટાકડા લોકો અહીંયા જ ફોડે છે. અને અહીંયા જો વેધર બહુ મસ્ત છે. આજ વેધર જોવાની હવે મજા આવે છે. હવે અમે તે છે ને ગળું સુકાઈ ગયું છે એટલે હવે અમારે પેલા તો પાણી પીવું પડશે. તમારે તો ફોનમાં ચાર્જિંગ નથી, ઠીક છે, મારામાંય નથી. સરસ, વેરી ગુડ. હાલો કાંઈ વાંધો નહીં આપણે. અને અહીંયા જો આવી બધી સાયકલ હોય અને ચાર્જ પૂછવો પડે અને તમને ફેરવે બધું દેખાડી દે. તેને બહુ પગ દુખતા હોય ને આમાં બેસી જવાનું. અને આવી સાયકલ લેવી હોય તો આપણે કહેજો. સામે જઈએ અંદર એમાં કંઈક મળી જશે. ક્યાં? ના જો કોકા કોલાનું બેર નાખ્યું છે અહીંયા. ના જાય કારણ કે સ્ટેશનમાં તો વધુ મોંઘું હોય આની કરતા. હાલો અમે ફાઇનલી હવે ફોની એને મૂકું જો નાની ના પાડે છે. જે લોકો નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ઠંડુ પાણી લીધું છે. કેટલા ml છે? 3 યુરોનું મળે છે. અડધો લીટર. અડધો લીટર 350 રૂપિયા ને. બધે ભાઈ અલગ અલગ ભાવ હોય. ખર્ચા એ પ્રમાણે હોય ને. થાકી જઈએ ને. આ રજા હોય છે આપણે વિડીયો સ્ટોપ કર્યો ત્યારથી 1 કલાકે ખાલી એક રીલ્સ બની રહી છે. 2.5 કલાક થઈ. કલાક નહીં, વાગ્યા કેટલા ઈ જો. ઈ બોલતી એને ખબર જ નથી કેટલા વાગ્યા. આખું જોવો જો આવીને છે ને 2 કલાક આરામ કર્યો છે. એટલે આરામ મતલબ કે એને તો આવીને ફોન શરૂ છે અત્યારે ફોન મૂક્યો છે. 2-2.5 કલાક થઈ ગઈ છે. અને આ હું વ્લોગના એડિટ ને એવું બધું કરતો હતો. આરામ ક્યાં ઘેરે એમ ટૂંકમાં. અને અત્યારે જો કપડાં હકેલ નાખ્યા છે ને હવે રસોઈનું ટાણું થઈ ગયું છે. 7 વાગી જશે ને હવે તો ફૂલ તડકો છે. વરસાદ તો હવે ગયો એટલે ફરી પાછું હવે ઉનાળો અને 10 વાગ્યા સુધી અંજવાળો હોય છે ફૂલ. આજ તો થાકી જાઓ ભાઈ. તો હવે અંજવાળું જશે. અને અનબોક્સિંગ કરવાનું હતું નાની ગિફ્ટનું પણ હવે આપણે એની માટે તમે છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈ લેજો. કેમાં? હા આમાં શોર્ટ વિડીયો તો આવશે જ. તે તમે શોર્ટ વિડીયો જોઈ લેજો. પણ ના જે લોકોને ઇન્સ્ટાગ્રામ શું કહેવાય ખબર નથી તો અમારી ચેનલનું નામ છે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. એટલે એકવાર વિઝિટ કરજો. બસ એમાં જેટલા ફોલોઅર છે ને એટલા એમાં એકવાર સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે મોજ પડી જાય. નાની માયક તને મેં આપ્યું હતું. વગર માયકે બોલું છું બધું. તો ડબલ અવાજ આવશે. મારે બીજી વાર શૂટ કરવું પડશે. ના કાઈ વાંધો ન આવે. આવે ને હમણાં કાઈ વાંધો ન આવે. તમે ડોન્ટ વરી, ટેન્શન ન લ્યો. હવે તો ફૂલ જમી લીધા છે એટલે કાંઈ પેટ હળવું થયું નથી એટલે હું બનાવું વઘારેલા ભાત. વઘારેલા ભાત બનાવી નાખી. બસ તો બધા અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આનું અનબોક્સિંગ કરી નાખીએ અમે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો બધા છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.